માંગીએ છીએ, શાસ્ત્રોમાંથી પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. આજે શ્રમ વેઠીને ધીરજ રાખીને શ્રમ વેઠતા તકલીફો દુઃખ વેઠતા જીવનની અંદર ધીરજ રાખીને સેવા કરવા છતાં આજે આશીર્વાદો કેમ નથી મળતા? આજે કેટલા જણ એવું કહેવા માંગે છે પરમેશ્વરની આગળ, હા હું મારા જીવનની અંદર ઘણો બધો શ્રમ વેઠી રહ્યો છું, હું મારા જીવનની અંદર ઘણો બધો શ્રમ વેઠી રહી છું, તકલીફો વેઠી રહી છું, હા છતાં પણ મને આજે હું ધીરજ રાખી રહ્યો છું, ધીરજ રાખી રહી છું, છતાં પણ મને આજે કેમ એ આશીર્વાદો મળી રહ્યા નથી? કેટલા જણ જીવનની અંદર એ બાબતોનો અનુભવ કરે છે? તમે ખૂબ જ મહેનત કરો છો, શ્રમ વેઠો છો, ધીરજ પણ રાખો છો, છતાં પણ તમને એ આશીષો દેખાઈ રહ્યા નથી. છે પ્રભુની આગળ જો તમે તમારા જીવનની અંદર એ બાબતોનો અનુભવ કરી રહ્યા હોય તો પ્રભુની આગળ તમે કબૂલ કરો, કેમ કે આજે એ વચન એ તમારા માટે છે. હા, એ વચન એ તમારા માટે છે. જો પ્રભુની આગળ આજે તમે આ બાબતને સ્વીકારી રહ્યા છો, તે વચન આજે તમારી પરિસ્થિતિને બદલવા જઈ રહ્યું છે. આજે વચન તમારા જીવનને બદલવા માટે જઈ રહ્યું છે. એમ કે આજે સભા મધ્ય પ્રભુએ જે કામ કરવાનું તો ઓલરેડી કરી જ દીધું છે, હવે કેવળ આપણે વચન સાંભળવાનું છે. પ્રભુનું જે કામ થવાનું તે થઈ ગયું છે. હા, પ્રભુએ જે કરવાનું તે કરી દીધું છે. હું આશા અને વિશ્વાસ રાખું છું, કેમ કે પ્રભુએ જે કહ્યું હતો અને પ્રભુએ કહ્યું છે, માટે હું આભાર માનું છું. આ સમય પરમેશ્વરના વચન તરફ આપણે જઈએ. આજે આપણે વિષય છે શ્રમ વેઠીને ધીરજ રાખીને સેવા કરવા છતાં આશીષો મળતા નથી કેમ? પહેલી બાબત તરફ આપણે આગળ વધીએ, વાંચીએ. યાકૂબનો પત્ર 1 અધ્યાયને 2 થી 4 કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. યાકૂબ પત્ર 1 અધ્યાય 2 થી 4 કલમ. મારા ભાઈઓ, જ્યારે તમને તરહે તરહેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલવું હોય તો જોરથી બોલો, નહીં તો નહીં બોલતા. હાલેલુયા, હાલેલુયા. એ હાલેલુયા શબ્દની અંદર એટલો બધો સામર્થ્ય છે ને, તમે જીવનની અંદર બીજું કંઈ નહીં પણ આખો દિવસ તમે કામકાજ કરતા હાલેલુયા બોલતા રહેશો ને, તમે પ્રભુનો મહિમાને જશો. એમ કે હાલેલુયા શબ્દની અંદર એ સામર્થ્ય છે. હા, તમારી આજુબાજુ કોઈ પણ ભૂતડા કામ નહીં કરશે, હે દુષ્ટાત્મા કામ નહીં કરશે. હા, પ્રભુનો અભિષેક તમારી સાથે મંડલાઈ રહેશે. એ હાલેલુયા શબ્દની અંદર સામર્થ્ય છે. એ હાલેલુયા શબ્દની અંદર એટલો બધો સામર્થ્ય છે મારા પ્રિય ભાઈ બહેનો, કે તમારા બંધ થયેલા દરવાજા પણ ખુલી જશે. હા, એટલે હું તમને કહું છું, હાલેલુયા બોલવાનું આપણે ચૂકીએ નહીં. પહેલી બાબત આપણે શીખવા માંગીએ છીએ. અહીં 3જી કલમની અંદર શું લખવામાં આવ્યું છે? ફરી વાંચો, સ્પષ્ટ ને ઊંચા અવાજે. કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી. શું કહે છે? વિશ્વાસની પરીક્ષા. હાલેલુયા. બધા મળીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસની પરીક્ષા. બોલો, વિશ્વાસની પરીક્ષા. બોલો, વિશ્વાસની પરીક્ષા. વિશ્વાસની પરીક્ષા. और ऊंचा अवाजे, વિશ્વાસની પરીક્ષા. વિશ્વાસની પરીક્ષા. હા, આપણે વચન શીખી રહ્યા છે, શ્રમ વેઠીને ધીરજ રાખવા છતાં પણ આશીર્વાદો મળતા નથી કેમ? પહેલી બાબત, આજે વિશ્વાસની પરીક્ષા થાય છે. ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ, આપણે ખૂબ જ પ્રાર્થનાઓ કરીએ છીએ, ખૂબ જ ઉપવાસો કરીએ છીએ, આપણે નિયમોને પણ પાળી બતાવીએ છીએ,
એ નિયમો અને આજ્ઞાઓને પાળીને પ્રમાણે આપણે જીવન જીવીએ છે, છતાં પણ આપણને એ આશીષો દેખાતા નથી, છતાં પણ એ બંધ થયેલા દરવાજા એ ખુલ્લા દેખાતા નથી, છતાં પણ જે માર્ગો બંધ થઈ ગયા છે એ ખુલતા નથી. કેમ? પ્રભુ મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર ઘણીવાર વિશ્વાસની પરીક્ષા કરે છે કે આપણે કેટલે સુધી ટોકીએ છીએ, કેટલે સુધી ચાલીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે તમારા વિશ્વાસની પરીક્ષા, આજે આ વિશ્વાસની પરીક્ષામાંથી જો આપણે પાર ઉતરશું તો આપણે આપણા જીવનની અંદર બંધ થયેલા માર્ગોને આપણે ખુલ્લા જોઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, આજે તમે શ્રમ વેઠી રહ્યા છો, દુઃખ વેઠી રહ્યા છો, તકલીફોનો સામનો કરી રહ્યા છો, અને તમે કહો છો આટલા વર્ષથી હું વિશ્વાસ કરું છું, આટલા વર્ષથી હું ભક્તિ કરું છું, પણ મને જવાબ મળી રહ્યો નથી. હા મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઘણીવાર એ વિશ્વાસની પરીક્ષા કરે છે. વિશ્વાસ આપણા જીવનની અંદર કેટલો છે એ તપાસે છે. શું આપણે ટકી રહીએ છીએ કે નથી ટકી રહેતા એ બાબતને એ પ્રભુ જુએ છે, જુએ છે. આજે બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે, જીવનની અંદર ઘણો બધો શ્રમ વેઠી રહ્યા છે. કેટલાક એવા જુવાન દીકરા અને દીકરીઓ છે જેઓ પરીક્ષાઓ આપી આપીને થાકી ગયા છે. એટલા કહે છે કેટલી પ્રાર્થના કરાવીએ. હા, ઘણીવાર પ્રભુ જોવા માંગે છે કે તમે એ વિશ્વાસમાં ટકી રહેતા છો કે કેમ, વિશ્વાસની અંદર બની રહેતા છો કે કેમ. એ પ્રભુ એ મારામાં પણ જોવા માંગે છે, તમારામાં પણ જોવા માંગે છે. પ્રભુ ધીરજ રાખે છે આપણે સમજી જવાનું. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે પ્રભુ ધીરજ રાખે છે ત્યારે પ્રભુ એનું કામ અધૂરું કરતો નથી. પ્રભુ જ્યારે આપણે જે બાબતની અપેક્ષા રાખીએ છીએ એમાં ધીરજ રાખે છે તો આપણે સમજી જવાનું કે એ કામ ક્યારે પણ અધૂરું રહેશે, અધૂરું રહેશે નહીં. એ પૂરેપૂરું કામ કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ જ્યારે આપણે ઉતાવળ કરીશું, આપણે ઉતાવળિયા પગલા ભરવા જઈશું તો પૂરું કામ થશે નહીં, પૂરું કામ થશે નહીં. હું એક તમને સામાન્ય બાબત કહેવા માંગુ છું. આપણે કોઈ પણ ઘર બનાવીએ, બરાબર, ને ઘર બનાવતા હોય ઈંટનું, બરાબર, તરત જ આપણે 100 મજૂર લગાવીને એક દિવસમાં ચારે બાજુની દિવાલો ઊભી કરી દઈએ, કલમ ભરી દઈએ, બધું જ કરી દઈએ, અને બીજા દિવસે ધાબો જ ભરીએ તો મેળ પડે કે? મેળ પડે? મેળ પડે? મજબૂતાઈ રે નહીં ને. પણ એને આપણે સમય આપીશું, બરાબર, ધીમે ધીમે સમય આપીશું. ચારે બાજુ દિવાલો ઊભી કરી એને પાણી આપી આપીને એને પકડ અને મજબૂત કરીશું, બરાબર. મજબૂતાઈ થયું પછી આપણને લાગ્યું કે હવે દિવાલ મજબૂત બની ગઈ છે, પછી ધાબો ભરીશું. અને ધાબો ભરી દીધા. આજે સવારે ધાબો ભરીને સવારે નીચેથી ટેકા લઈ લઈએ તો હે ટોકી રહેશે કે? હે હે નહીં ને, પડી જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ધીરજ જ્યારે આપણે રાખીએ છીએ ને ત્યારે એની મજબૂતાઈ બને છે ને એ ટોકે છે પણ સારું. હાલેલુયા, 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 હાલેલુયા. માટે કદાચ તમે તમારા જીવનની અંદર શ્રમ વેઠી રહ્યા હોય,
કદાચ તમે તમારા જીવનની અંદર તકલીફોને વેઠી રહ્યા હોય, કદાચ તમે તમારા જીવનની અંદર મુશ્કેલીઓને વેઠી રહ્યા હોય, ને હવે તમને એવો વિચાર આવી રહ્યો છે કે મારે હવે કશે જવું નથી. સમજી જજો, તમે વિશ્વાસની પરીક્ષામાં હારી ચૂક્યા છો. વિશ્વાસની પરીક્ષામાં તમે હારને સ્વીકારી રહ્યા છો. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, મેં તમને ઘણી વાર લગાતાર આ બાબત કહી છે. ઇબ્રાહીમની વાત મેં તમને લગાતાર કહી છે. ઇબ્રાહીમના જીવનની અંદર આપણે જોઈએ છે, ઇબ્રાહીમના જીવનની અંદર એ બાબતને જોઈએ છે કે જ્યારે પ્રભુએ એમને એક સંતાનનો આશીષ આપ્યો, પ્રભુએ એમને સંતાનનો આશીષ આપ્યો. મારા પ્રિય ભાઈ બહેનો, એવી પરિસ્થિતિ, એવી સંજોગો આપણને જોવા મળે છે કે ઘણો ટાઈમ પછી 90 અને 99 વર્ષે એ પ્રભુએ સંતાનનો આશીષ આપ્યા પછી પ્રભુ શું કહે છે? દીકરો થોડો મોટો થયા પછી પ્રભુ કહે છે ઇબ્રાહીમને કે તું ઈસાકનું બલિદાન આપ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ ઈસાકના ગળા પર સરી મૂકી દે છે. અંતે બલિદાન આપવાની ફૂલ તૈયારી સેકન્ડોની અંદર પ્રભુ કહે છે તે તારા એકના એક દીકરાને તે તારી પાસે રાખ્યો નથી. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણા વિશ્વાસને એ રીતે જોવા માંગે છે. આજે કદાચ તમે તમારા જીવનની અંદર હારી રહ્યા છો, તમે તકલીફો વેઠી રહ્યા છો, પરંતુ તમને કહેવા માંગુ છું તમે ભક્તિમાં પાછળ હટતા નહીં, સેવા કરો છે એમાં પાછળ હટતા નહીં, પરંતુ જે દોડ દોડો છે એમાં એ દોડને ધીમી કરતા નહીં, પરંતુ જે દોડ દોડો છો એને ઓર એક સ્પીડને આપણે વધારીએ. દોડવાના માટે એક કદમ વધારે આપણે દોડીએ. હા મારા પ્રિય ભાઈ બહેનો, જે ભક્તિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ 10 મિનિટ, તો પ્રાર્થના અડધો કલાક કરી દઈએ. ઓછું ના થવું જોઈએ, પરંતુ એ વધવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કેટલાક આજે શ્રમ વેઠીને, આજે ધીરજ રાખીને સેવા કરવા છતાં પણ આશીષો મળી રહ્યા નથી. તે કેટલાક હારને માની રહ્યા છે, હારને માની રહ્યા છે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનની અંદર આપણે હાર ન માનીએ, આપણા જીવનની અંદર આપણે હારને ના સ્વીકારીએ. શું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણને હારેલા દીકરા દીકરીઓ બનાવ્યા છે, હારેલા દીકરા દીકરીઓ બનાવ્યા છે, હારેલા દીકરા દીકરીઓ બનાવ્યા છે, હારેલા દીકરા દીકરીઓ બનાવ્યા છે. બોલો તો ખરા, હારેલા દીકરા દીકરીઓ બનાવ્યા છે નહીં. પણ પ્રભુએ આપણને કોના દીકરા દીકરીઓ બનાવ્યા છે? હે, કોના? કોના? પુનરુત્થાન પામેલા, પુનરુત્થાન પામેલા, પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરીઓ બનાવ્યા છે. લોકોએ ત્યાં હાર માની. હા, એ કહેતો હતો ને, એ તો વધસ્તંભ પર ચડાઈ ગયો, કબરમાં મૂકી દીધો, મરી ગયો. કે લોકોએ ત્યાં હાર માની, પરંતુ પ્રભુએ કહ્યું એના ધીરજ પ્રમાણે, એના કહ્યા પ્રમાણે ત્રીજા દિવસે એ પુનરુત્થાન પામે છે, જીવિત ઉઠે છે. આપણે એના દીકરા દીકરીઓ છે જેણે વિજયની ઝંડી લહેરાવી છે, શેતાનને પગ નીચે કૂચડી નાખ્યો છે, અને પ્રભુએ એની વિજયની ઝંડી લહેરાવી છે. એ વિજયવંત ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરીઓ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો શું આપણે હારી જવાનું છે? હારી જવાનું છે? હારી જવાનું છે નહીં. હાન્નાબાઈએ શું કર્યું? હે, હાન્નાબાઈએ શું કર્યું? હારી ગઈ નહીં. એને હારને સ્વીકારી નહીં. એને વિચાર્યું મારા પ્રિય ભાઈ બહેનો, જે થાય તે મારે હવે
એ જવાબને પ્રાપ્ત કરવો છે. જવાબને પ્રાપ્ત કરવો છે મારા પ્રિય ભાઈ બહેનો. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણા જીવનની અંદર આપણે હારને સ્વીકારનારા નહીં બનીએ, આપણે હારી જનારા નહીં બનીએ, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણે વિજયને પ્રાપ્ત કરનારા બનીએ, વિજયની ઝંડીને આપણે લહેરાવનારા બનીએ. આજે આપણા જીવનની અંદર એ સંકટ આવે છે, મુસીબત આવે છે, આપણે હારને માની લઈએ છીએ હવે કશું નથી થવાનું. જ્યાં લોકોનો વિશ્વાસ તૂટે છે ત્યાંથી પ્રભુ એના બાળકોના વિશ્વાસને વધારે છે. હાલેલુયા, હાલેલુયા. જ્યાં લોકો હારી જાય છે ત્યાંથી પ્રભુ વિજયની ઝંડીને લહેરાવે છે. હાલેલુયા, 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 હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે હારનારા ના બનીએ. આજે આપણે પરીક્ષણ આવે ત્યારે આ મારા પ્રિય ભાઈ બહેનો આપણે તૂટી ના જઈએ, પરંતુ ધીરજ રાખીએ, કેમ કે આપણી વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે. હાલેલુયા, 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 હાલેલુયા. હું પૂછવા માંગુ છું, અહીં કેટલા જણ એવા બેઠા છે જેઓએ પોતાના જીવનની અંદર પ્રભુ પર વિશ્વાસ કરીને ઘણો ટાઈમ ગયો, પરંતુ જે બાબતની અપેક્ષા રાખી રહ્યા છે હજુ મળ્યું નથી. બરાબર, સફળતા મળી નથી, એ આશીષો મળ્યા નથી. એના લીધે જે પહેલા મહેનત હતી, એનાથી ઓછી થઈ ગઈ છે. પ્રાર્થના કરતા હતા, હવે પ્રાર્થના ઓછી થઈ ગઈ. બાઇબલ વાંચતા હતા, પણ બાઇબલ વાંચવાનું ઓછું થઈ ગયું. ભક્તિ કરતા હતા, દરેક મીટિંગોની અંદર હાજરી આપતા હતા, હવે એ હાજરી આપવાનું બંધ થઈ ગયું છે. હા, એ ભક્તિ ઓછી થઈ ગઈ છે. એવા કેટલા જણ છે કહી શકો છો કે હા મારી પહેલા દોડ હતી હવે ઓછી થઈ ગઈ? કેટલા જણ એવું કહી શકે છે સ્વેચ્છાએ, બહુ ઈમાનદારીથી? બધા બરાબર ધનતા કા આ બાજુ હલો છે, કહી શકો છો? પ્રભુની આગળ જૂઠું નહીં બોલો, કહી શકો છો? કહી શકો છો ને? કેમ? મહેનત કહું, બાકી મને કઈ મળી નહીં રહ્યા, કઈ કહે શું? પણ આપણે એ બાબતને સમજી રહ્યા નથી કે આપણી વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, શું કહે છે? માથી 7:7 ની અંદર માંગો તો, શોધો તો, ઠોકો તો, ઠોકો તો. વાંચી લો, માથી 7:7 વાંચો. માંગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડાશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, કોઈ પણ વ્યક્તિ માંગે છે, સ્વેચ્છાએ માંગે છે, બરાબર? મને આપને, મારે ખજાનચી સાહેબ પાસેથી કંઈ માંગવું રહે તો ખજાનચી સાહેબ મને આપો ને, માંગુ છું. હોય તો કે છે લે, નહીં હોય તો ના. મેં માંગ્યું છે, ના પાડે તો હું જોતો રહીશ, બરાબર? પણ મને જરૂર છે તો હું ત્યાં પછી આવતો રહીશ કે શું કરીશ? આપને નહીં જ આપશે તો હું શું કરીશ? પગો ભાઈ બેસી હો જઈશ, પણ શું? જીદને પકડીશ, બરાબર? અને તો પછી શું કરશે? લે, થોડું લે, બરાબર? આજે મારા પ્રિય ભાઈ બહેનો, અને શું કહે છે આપણને? આપણે શોધીએ છે તો એ આપણને શું કરે છે? મળે છે કે નહીં મળે છે? હે? તમારું કઈ કિંમતી જોડ ખોવાઈ જાય, બહેનો તમને પૂછવા માંગુ છું, કંઈક સોનાની બુટ્ટી અથવા કંઈક સોનાની ચેન ખોવાઈ જાય અને એને તમે
સદવાનું મૂકી દેશો કે પછી સદશો? હે, કેટલી બેન એવું કહે છે કે મીળીતા હું તો આમાં હોદવું છે આખા કા બહુ હારી હતી તું મને હોદે તો હવે બરાબર. આપણે શું કરીશું? જ્યાં સુધી નહીં મળશે ત્યાં સુધી ભૂખ લાગશે, ભૂખ લાગશે, તરસ લાગશે નહીં. આપણે શું શોધખોળ કરીશું નહીં. ઓલા મોંઘા કે આમી હોના તો ભાવ આમી તે 2 લાખની આ પહોંચી ગયો કે લે આમી તે ઓલા મોંઘા હોના હોતા મેં લેવાઈએ જે સમયે 20-30 હજારના હોના જોડે જે સમયે લેતે આમી તે બેન 1.5-2 લાખ રૂપિયા અગિયાર લે કે ને હા 20,000 રૂપિયા લેતે આમી તે 2 લાખ રૂપિયા વેચે હોડા હે તો કઈ કોઈ હા શું શોધીશું. અને એ લખવામાં આવ્યું શું કહે છે? અને જે ઠોકે છે એના સારું હે શું કરવામાં આવશે? દરવાજો શું કરવામાં આવશે? ખોલવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે હારી ના જઈએ. વિશ્વાસની પરીક્ષા થાય છે ત્યારે માંગવાનું બંધ ના કરીએ. હા, વિશ્વાસની પરીક્ષા થાય છે ત્યારે સદવાનું બંધ ના કરીએ. વિશ્વાસની પરીક્ષા થાય છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો ખટખટાવવાનું બંધ ના કરીએ. જેમ જેમ પરીક્ષા થાય તેમ તેમ દરવાજાને વિશેષ ખટખટાવો. હા મારા પ્રિય ભાઈ બહેનો, વિશેષ ખટખટાવો. આજે તમે કઈક જગ્યા પર બહાર ગયા હોય ને રાત્રે તમે મોડી રાત્રે ઘરે જાઓ, બરાબર, તમે ફોન કરો છો, રિસીવ કરવામાં ના આવે તો તમે શું કરશો? પછી દરવાજાને શું કરશો? હે કે બહાર પથારી નાખીને ઊંઘી જશો? શું કરશો? દરવાજાને ઠોકશો ને? શું કરશો? ને ક્યાં સુધી ઠોકશો તમે? ક્યાં સુધી ઠોકશો તમે? હાલો, ક્યાં સુધી ઠોકશો તમે? આસિસ્ટન્ટ લીડર તું હે તહે ગીલો રહ્યો, બરાબર, એકદા ગતિ કઈ જઈએ હે આખી, બરાબર, બારી માતી બીતી હાથ કોયા ફોન કોયા નહીં છે, બરાબર, પછી ઉઠે ને ત્યાં તો દરવાજો ઠોકીએ ગતી આ ઠોકીએ ને? હા ઠોકીએ, બરાબર. હા, શું જ્યાં સુધી દરવાજો નહીં ખોલે ત્યાં સુધી શું કરીશું? આપણે ઠોકીશું. અને ઊંઘી ગયો એને શું કરીશું? આપણે જગાડીશું. આપણને જ્યાં સુધી જવાબ નહીં આપશે ત્યાં સુધી આપણે શું કરીશું? શું કરીશું? હે ઠોકતા રહીશું, ઠોકતા રહીશું આપણે. હે અને અંતે એને શું કરવું પડશે? નારાજ થઈ ગયો હોય તો પણ શું કરવું પડશે? દરવાજો ખોલવો પડશે, બરાબર. આજે હું તમને કહેવા માંગુ છું, વિશ્વાસની પરીક્ષા થાય છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, ચાહે તમને પરિશ્રમ વેઠી રહ્યા હોય, તકલીફો વેઠી રહ્યા હોય, મુશ્કેલીઓ વેઠી રહ્યા હોય, પણ પ્રભુની આગળ ધીરજ રાખો ને ધીરજ રાખીને એ દરવાજાને ખટખટાવવાનું બંધ ના કરો. હા, એ દરવાજાને ઠોકતા રહો જ્યાં સુધી નહીં ખોલે ત્યાં સુધી, જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી એ દરવાજાને તમે ઠોકો. હારી જવાનું નથી, આપણે વિશ્વાસની પરીક્ષામાં એ પાર ઉતરવાનું છે. હાલેલુયા, 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 હાલેલુયા. આજે બેઠેલા હરેકને કહેવા માંગુ છું, તમે આજે થાકી ગયા હોય, આશીર્વાદો મળી રહ્યા નથી, થાકી ગયા હોય, જવાબ મળી રહ્યા નથી, થાકી ગયા હોય, આજે હું તમને કહેવા માંગુ છું, તમે થાકતા નહીં, તમે ખટખટાવવાનું ચાલુ રાખો. હા, તમે ખટખટાવવાનું ચાલુ રાખો. એક દિવસે દરવાજો તમારા માટે ખુલી જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે વિશ્વાસની પરીક્ષામાં
આપણે પાર ઉતારવાનું છે. જો વિશ્વાસની પરીક્ષામાં આપણે પાર ઉતરી જઈશું, એ ખટખટાવાનું જ્યાં સુધી દરવાજા નહીં ખોલે ત્યાં સુધી આપણે ખટખટાવાનું બંધ નહીં કરીશું, તો ચોક્કસ મારા પ્રિય ભાઈ બહેનો એ આશીષોને પણ આપણે પ્રાપ્ત કરી લઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ વિશ્વાસની પરીક્ષા કેવી કેવી થાય છે પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે. હા, પ્રભુના વચનની અંદર દાનિયેલની અંદર આપણે જોઈએ છે, ત્યાં પ્રભુના ભક્તો વિશે આપણને જોવા મળે છે. હું વચન વંચાવતો નથી, સમય જાય છે માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ હું તમને આ કહેવા માંગુ છું, ડાયરેક્ટલી હું વચન તમને કહું છું. એ લખવામાં આવ્યું છે, આપણે 3 અધ્યાયની અંદર આવીએ છીએ, દાનિયેલ એના 3 અધ્યાયની અંદર આવીએ છીએ. ત્યાં આ નબૂકદનેસ્સર રાજાએ એક સોનાની મૂર્તિ બનાવી. શાની મૂર્તિ બનાવી? સોનાની મૂર્તિ બનાવી. બરાબર, 7 હાથ ઊંચી અને 6 હાથે પહોળી હાથ. બરાબર, એટલી મોટી એને મૂર્તિ બનાવી ને ઠરાવ શું કર્યો હતો? એ મૂર્તિને આગળ બધાએ શું કરવાનું? હે, એ મૂર્તિની શું કરવાની? બધાએ શું કરવાની? હે, આરાધના કરવાની હતી. એ મૂર્તિની આગળ બધાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આરાધના કરવાની હતી. એટલે એ મૂર્તિની આગળ નમવાનું હતું. સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે હે, પ્રભુની આગળ ઝૂકવું. આ છે સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. એ રીતે એ મૂર્તિની આગળ ઝૂકવાનું હતું, એ મૂર્તિની આગળ નમવાનું હતું. પણ એ ઠરાવ બહાર થયો છે અને જો કોઈ એ આજ્ઞા પાળે નહીં તો એવો ઠરાવ કરવામાં આવ્યો હતો. 11મી કલમની અંદર કહે છે, અને જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરે તેને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. શામાં નાખવામાં આવશે? શામાં? જોરથી બોલો, શામાં નાખવામાં આવશે? અગ્નિની ભઠ્ઠીમાં. અને એટલી બધી આ હુકમ જાહેર કરવામાં આવ્યો છતાં પણ અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો 13મી કલમ શું કહે છે? વાંચો, આ 12મી અને 13મી કલમ વાંચો. આપે સાદ્રાક, મેશક તથા અબેદનગો નામે યહૂદીઓને બાબેલ પ્રાંતના રાજ કારભારીઓ ઠરાવ્યા છે. હે રાજા, આ માણસોએ આપના હુકમનો અનાદર કર્યો છે. તેઓ આપના દેવોની ઉપાસના કરતા નથી, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરતા નથી. હા, શું કરી રહ્યા નથી? સાદ્રેક, મેશક, અબેદનગો શું કરી રહ્યા નથી? જે મૂર્તિ બનાવવામાં આવી છે એની આગળ શું કરી રહ્યા નથી? એની પૂજા કરી રહ્યા નથી. એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા નથી. હવે તમે વિચારો, એમની વિશ્વાસની પરીક્ષા. આપણે આવીએ છીએ અહીં 15મી કલમની અંદર આપણે વાંચીએ છીએ. 15મી કલમને પણ ઝડપથી વાંચો. તો હવે તમે રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક, પણ જો તમે પૂજા કરશો નહીં તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? 16મી કલમ. સાદ્રાક, મેશક તથા અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો કે, હે નબૂકદનેસ્સર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કંઈ જરૂર નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એમની પરીક્ષા કેવી થઈ રહી છે? હે, એમણે એ મૂર્તિની આગળ ઉપાસના કરી નહીં, કેમ કે જીવતા દેવને ભજતા હતા. માટે હું તમને કહું છું મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ઘરની અંદર ફોટો મૂકીએ છીએ ને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, પણ જો જે કંઈ પણ વ્યક્તિ ઈશ્વરની પ્રતિમા કરી શકે છે ને
તો પછી ઈશ્વરથી મોટું કહેવાય એ. ઈશ્વરની પ્રતિમા કોઈ પણ વ્યક્તિ બનાવી શકતું નથી. બરાબર? એવા સર્વ સામર્થ્ય ઈશ્વરની ઉપાસના કરનાર મારા પ્રિય ભાઈ બહેનો, એ સાદ્રક મેશક અને અબેદનગો એ મૂર્તિને આગળ ઝૂક્યા નહીં, કેમ કે મૂર્તિને માણસોએ બનાવી હતી. એ લોકો કોની આગળ ઝૂકતા હતા? જેને માણસોને જેને બનાવ્યા હતા એની આગળ ઝૂકનારા હતા. હાલેલુયા, હાલેલુયા. એ લોકો કહેવા માંગે છે, સાદ્રક મેશક અબેદનગો, માણસોએ જેને બનાવ્યું છે એની આગળ અમે ઝૂકવાના નથી, પણ જેણે માણસોને બનાવ્યા છે, જેણે આકાશ અને પૃથ્વીને બનાવી છે તેની આગળ અમે ઝૂકીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસની પરીક્ષા એમની કેવી થઈ રહી છે? શું હવે એમને અગ્નિને ભઠ્ઠીમાં બાંધીને નાખવાની ફૂલ તૈયારી છે? શું કહે છે? એવો કોણ કેવો દેવ છે? દેવ કોણ છે કે તે તમને બચાવી શકશે? પણ એમનો વિશ્વાસ તમે જો, એમની વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે. હા, આપણ કાદો આખે આમી તુમાં ઈસુ ખ્રિસ્તને છોડા ને તે પાસે બેન જ ફટા દહમ લેકિન પાછળી હોટેલ એને ઉભા રહો રે, બોલ છોડું કે નહીં છોડો? હે ના આખે એટલે બેન થવે જ. બરાબર? આજુ બોલ આખે નહીં અમિત બહુ ચૂચે. હા અમિત નહીં ના અમી છોડી દે, ના આખી દે. પરંતુ અહીં શું છે? અગ્નિની ભઠ્ઠી જે ગરમ રહેતી તેના કરતા 7 ગણી વધારે ગરમ કરવામાં આવી હતી. વિશ્વાસની પરીક્ષા એમની કેવી થઈ રહી છે? તો પણ એમનો વિશ્વાસ કેવો છે? શું કહે છે? રાજાને ઉત્તર આપ્યો કે હે નબૂકદનેસ્સર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કોઈ જરૂર, કઈ જરૂર, કેમ કે એનો ઉત્તર કોણ આપશે? સ્વર્ગીય પિતા. હાલેલુયા, હાલેલુયા. શું એવો વિશ્વાસ કરી શકીએ છે? હે, શું એવો વિશ્વાસ રાખી શકીએ છે? એવી પરિસ્થિતિ આવે જીવનની અંદર તો શું આપણે એવા વિશ્વાસમાં બની રહી શકીએ છે? એ લખવામાં આવ્યું છે નીચે પ્રમાણે. શું કહે છે? વાંચો. અમારો દેવ, હા, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાની શક્તિમાન છે. હા. અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે ખચિત જાણવું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. હાલેલુયા, હાલેલુયા. એમનો વિશ્વાસ તમે જુઓ મારા પ્રિય ભાઈ બહેનો. એ શું કહે છે? બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી સડાવવાને તે શક્તિમાન છે. એ અમને સડાવશે, એ અમને સડાવશે. જો નહીં સડાવે તો પણ અમારે કઈ નથી, પણ એમનો વિશ્વાસ કેવો છે? અમને સડાવશે. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસની પરીક્ષા. આ મારા પ્રિય ભાઈ બહેનો, આજે એવી પરિસ્થિતિ આપણા જીવનની અંદર આવે છે ને, ત્યારે આપણે પ્રભુથી દૂર ભાગવા લાગીએ છીએ, દૂર ભાગવા લાગીએ છીએ. હા, આ વિડીયો લાઈવ યુટ્યુબ પર આપણે મુકાય છે. હું તમને જાહેરમાં કહેવા માંગુ છું, પરીક્ષા, વિશ્વાસની પરીક્ષા. નહીં તો તાપી જિલ્લાની અંદર 75% વધારે ક્રિશ્ચન લોકો રહે છે ને. પરંતુ બાપ દાદાના સમયની અંદર શું થયું છે? આપણે આદિવાસી છે, અનુસૂચિત જનજાતિના છીએ, આપણે બિન સાંપ્રદાયિક છે, આપણે કોઈ પણ ધર્મ પાળી શકીએ છીએ, પરંતુ આપણા ત્યાં ધર્મ બીજો લખવામાં આવ્યો છે. બરાબર? હવે વસ્તી ગણતરી ચાલે છે અને વસ્તી
રહ્યા છો? વિશ્વાસની પરીક્ષા. તમને કહેવામાં આવે છે તો તમારું આમ થશે, એટલે હે બધા શું કરે છે? સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? શું લખાવે છે? હે શું કરી રહ્યા? શું ડિસિઝન લઈ રહ્યા છે? શું વિચારી રહ્યા છે? હા, જીવનની અંદર એટલું રાખવાનું છે, આપણી જાતિ કોઈ બરાબર કોઈ બદલી શકતું નથી. દરેક મનુષ્યને સ્વતંત્રતા આપેલી છે. ભારતનું બંધારણ આપણને કહે છે. પણ જે રીતે સાદરક મેસેજ અબેદનગરને કહેવામાં આવ્યું એ પ્રમાણે કહેવામાં આવે છે, ત્યારે શું કહીએ છે? નહીં કે આજ લખી દે ને. આપણે શું કરીએ છીએ? ઉપાસના કરવા લાગીએ છીએ. હે વિચારજો તમે, આ એક વિચારજો મારા પ્રિય ભાઈ બહેનો. પણ હું તમને કહેવા માંગુ છું, વચન કહે છે પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવશે ત્યાં સુધી તમારો મોનો પરસોવતાની રોટલી ખાશો. કઈ તમને મફત ખવડાવવા આવશે નહીં. આપણે આપવાનું છે જ આપણને મળે છે. બરાબર? વિશ્વાસની પરીક્ષા. દરેક લોકોએ એ જ વસ્તુ લખાવ્યું હશે. મને એકવાર પૂછવામાં આવ્યું, તમે આમ છો એટલે તમે ક્રિશ્ચન છો એટલે તમને આમ નથી મળશે. મેં કીધું મને કોણ આપી જાય છે? ખવડાવવા આવે છે કોઈ? મેં કીધું અમે મહેનત કરીએ છીએ, ખેતી કરીએ છીએ, ખાઈએ છીએ. હા મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, હું તમને એ બાબત સમજાવવા માંગુ છું. આજે આપણી આ એક વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે. શું એ વિશ્વાસની પરીક્ષામાં આપણે પાર ઉતરી રહ્યા છે? પાર ઉતરી રહ્યા છે? આજે વિચારવાની જરૂર છે. કહી શકો કે હા ચાલ ખ્રિસ્તી ગામી તો લખી દે, કહી શકો? વિશ્વાસની પરીક્ષા મારા પ્રિય ભાઈ બહેનો. આજે હું તમને કહેવા માંગુ છું, જે રીતે સાદરક મેસેજ અબેદનગરને હા એવો વિશ્વાસ હતો, ચાહે તમે મારા પર ગમે તેવા કાયદાઓ લાવો, ગમે તેવા કાનૂનો લાવો, ગમે તેવા નિયમો લાવો, પરંતુ એમાંથી છડાવવાના શક્તિમાન અમારો પ્રભુ છે, એમનો વિશ્વાસ હતો. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આપણો વિશ્વાસ કેવો છે? આપણો ભરોસો કેવો છે? આજે આપણે એ વિચારવાની જરૂર છે. એ વિચારવાની જરૂર છે મારા પ્રિય ભાઈ બહેનો. જે રીતે સાદરક મેસેજ ન ગયે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતાની જ આગળ એમના મસ્તકને નમાવ્યા, એ રીતે આપણે પણ આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતાની આગળ જ આપણે નમાવનારા બનીએ. જેણે આકાશ ને પૃથ્વી બનાવ્યું છે, જેણે મને ને તમને બનાવ્યા છે, એની આગળ આપણે ઝૂકનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ વચનની અંદર નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો. અહીં કહે છે 19મી કલમ, હુકમ ફરમાવ્યો કે ભઠ્ઠી હંમેશા ગરમ કરવામાં આવતી હતી તે કરતા 7 ગણી ગરમ કરવી. પછી 20મી કલમ શું કહે છે? વાંચો. પછી તેણે પોતાના સૈન્યના હા અમુક બલિષ્ઠ પુરુષોને આજ્ઞા આપી કે સાદ્રાક, મેશક તથા અબેદનગોને બાંધીને તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખો. પછી એટલે તેઓએ તે માણસોને તેમની ઇજારો, પાઘડીઓ, જામા તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને તેમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. રાજાની આજ્ઞા તાકીદની હતી ને ભઠ્ઠી અતિશય ગરમ હતી. તેથી જે પુરુષો સાદ્રાક, મેશક તથા અબેદનગોને ઉશ્કેલાવ્યા હતા તેઓ અગ્નિના ભડકાથી બળી મુવા. હાલેલુયા, હાલેલુયા. શું? સાદ્રક, મેશક, અબેદનગોને 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી, તેમાં બાંધીને નાખવા માટે લઈ ગયા. બરાબર? અને અગ્નિની ભઠ્ઠીની અંદર નાખી પણ દીધા. પણ એમનો વિશ્વાસ બોલો તો ખરા, એમનો વિશ્વાસ તૂટ્યો?
ને આપણને એ રીતે ગરમ કરેલી ભઠ્ઠી આપણી સામે હોય ને હાથ પગ બાંધવામાં આવે, હવે નહીં જ માને એટલા મીતા હાથ પગ બાંધવા, બરાબર? હાથ પગ બાંધવાનું ચાલુ કરે એટલે આપણે ધબકારો શું થવા લાગે? ધીમે ધીમે હે, પણ એમનો વિશ્વાસ તમે જુઓ, એમનો વિશ્વાસ કેવો છે? હે, એ ભઠ્ઠીમાંથી સડાવાને શક્તિમાન અમારો દેવ છે, એમનો વિશ્વાસ. હા, એ સાદ્રક મેશક અબેદનગોને બાંધી નાખવા માટે ગયા, એ બળીને શું થયા? એ બળીને શું થયા? રાખ થઈ ગયા. મારા પ્રિય ભાઈ બહેનો, એ બળીને રાખ થઈ ગયા, પણ નીચેની કલમ શું કહે છે? વાંચો. સાદ્રાક મેશક તથા અબેદનગો હમ. એ ત્રણેય માણસો જેવા બાંધ્યા હતા તેવા ને તેવા જ બળતા અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. હાલેલુયા, હાલેલુયા. તેવા ને તેવા જ એ ભઠ્ઠીમાં, તેવા ને તેવા જ એ ભઠ્ઠીમાં પડ્યા. એમના વસ્ત્રો બળ્યા, એમના વાળ બળ્યા, એમની ચામડી ધોજાઈ, હે, કશું થયું નહીં. પણ મારા પ્રિય ભાઈ બહેનો, તેવા ને તેવા જ એ અગ્નિના ભઠ્ઠીમાં એ પડ્યા. અને નીચે પ્રમાણે શું કહે છે? વાંચો. ત્યારે નબુખાદનેસર 25મી કલમ વાંચી લો. ત્યારે નબુખાદનેસર રાજા હમ. અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. હમ. તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું, હા, શું આપણે એ ત્રણ માણસોને બાંધીને હા, અગ્નિમાં નાખ્યા ન હતા? હમ, તેઓએ રાજાને કહ્યું કે, હા, હે રાજા, હા, એ ખરું છે. હા. ત્યારે તેણે કહ્યું, જુઓ, હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું. હાલેલુયા, હાલેલુયા. સાદ્રક મેશક અબેદનગોને કેવી રીતે નાખવામાં આવ્યા હતા? બાંધીને. હે, પણ અહીં નબુખાદનેસર રાજા શું કહે છે? કેવી રીતે જોઉં છું? કેવી રીતે? છૂટા ફરતા જોઈ છે. હાલેલુયા, હાલેલુયા. આ જો તમને કહેવા માંગુ છું, ગમે તેવી તમારા જીવનની અંદર પરિસ્થિતિઓ સર્જાય, ચાહે મરણની પરિસ્થિતિઓ કેમ ના સર્જાય, પણ તમારા વિશ્વાસની અંદર તમે દ્રઢ રહેશો. જે બંધનથી તમને બાંધવામાં આવ્યા છે, એ બંધનો બળીને રાખ થઈ જાય છે, પણ તમારા શરીર પર કોઈ પણ આંચ આવશે નહીં, કેમ કે પ્રભુ તમારી સુરક્ષા પૂરી પાડશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાદ્રક મેશક અબેદનગોને એ બાંધીને નાખવામાં આવ્યા, પણ એમનો વિશ્વાસ એવો હતો કે એ અગ્નિના ભઠ્ઠીમાંથી બચાવનાર એ પ્રભુ અમારો પ્રભુ છે. એ 7 ગણી વિશેષ ગરમ કરવામાં આવે કે 50 ગણી વિશેષ ગરમ કરવામાં આવે, પરંતુ અગ્નિના બળને એ નિર્થક કરનાર એ અમારો પ્રભુ છે. એ અગ્નિને બનાવનાર એ અમારો પ્રભુ છે. એ અગ્નિને, એ ભઠ્ઠીને, એની ગરમીને તેજ કરનાર અમારો પ્રભુ છે. એ પ્રભુ એ અમને બચાવશે, એમને ખાતરી હતી. હાલેલુયા, 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 હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પણ એ રીતે વિશ્વાસ રાખનારા બનીએ. ચાહે તમે શ્રમ વેઠી રહ્યા છો, ચાહે તમે તકલીફો વેઠી રહ્યા છો, ચાહે તમે મુશ્કેલીઓ વેઠી રહ્યા છો, ચાહે તમે સંકટો વેઠી રહ્યા છો, ચાહે તમને બીમારીનો સામનો કરવો પડે છે, રોગનો સામનો કરવો પડે છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી પીડાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હા, તમને એવો ઘણી બધી બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોની નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોની મહેણાનો સામનો કરવો પડી રહ્યો છે, તમને લોકો દ્વારા કરવામાં આવતો અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. પણ આજે હું તમને કહેવા માંગુ છું, આજે તમે વિશ્વાસની અંદર હારી ના જતા, કેમ કે તમારી વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે. વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે. ને આ પરિસ્થિતિઓમાંથી જો તમે બહાર નીકળશો તો મારા પ્રિય ભાઈ બહેનો, સફળતાને તમે પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. કેમ કે કહે છે વચનની અંદર, તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને
કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસની પરીક્ષા ધીરજ છે અને વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે એ માટે કે આપણે પરિપક્વ થઈએ. શું થઈએ? શું થઈએ? શું થઈએ? પરિપક્વ. અને શું કહે છે? તથા વાંચો. તથા સંપૂર્ણ થાઓ. હા, શું કહે છે? શું થાઓ? સંપૂર્ણ થાઓ. પરિપક્વ અને સંપૂર્ણ થાઓ. સંપૂર્ણ થાવ. બરાબર. અમે આપે દેશી ભાષાની અંદર એક વાત આખતા હા સમજા માટે. अमुक शैतानी शक्तियों प्राप्त करते हैं, नहते कहते हैं, आदरे रहते हैं, चकाई करते फिरते हैं. आदरे चकाई करते फिरते हैं. नहीं घरने नहीं घाटने जिंदगी बराबर. એટલે પ્રભુ આપણને આદરે ને બનાવવા માંગે. પ્રભુ मैं आपन प्रभु संपूर्ण परिपक्व बनावा मांगे है. हालेलुया, हालेलुया, हालेलुया. कई कुंभार बराबर માટલા બનાવે है પાઇપીના. બરાબર, માટલા બનાવે है. માટલા બનાવ્યા કાદવના પાછે કઈ કરી ચાલ આ પાસે કઈ કહો હોય, પાસે કઈ કહો હોય, આગ में કઈ કહો હોય, તપાવે હે કે નહીં તપાવે હે? અને કે સુધી તપાવી આ કોલાર આગમાં થવે હે તો કોલાર કહડો હોય, અને આગમાં થવયા પાસે કોલાર કહડો હોય. આ કહડો જાય કોલાર બદલે જાય ને. હા, બાકી થવયા ને કાઢી લે અને તે માટલા પાન દે તો કઈ હોય? ચા માટલા में पानी टोके का नहीं टोके ने. हाँ, प्रभु આપણને એ રીતે પરિપક્વ કરવા માંગે છે મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુ આપણને એ રીતે પરિપક્વ કરવા માંગે છે. એ માટલું પાણી ભરે તેમાંથી નીકળી જવા ના પામે, પણ પ્રભુ એ રીતે આપણને બનાવવા, એ રીતે પરિપક્વ અને સંપૂર્ણ બનાવવા માંગે છે કે એમાં પાણી ભરે ને તે એમાંથી લોકો પી પણ શકે અને એમાંથી ઉભરાતું રહે. એમાંથી ઉભરાતું રહે, નહીં કે એમાંથી નીકળી જાય, તરાડ પડી જાય, એમાંથી નીકળી જાય એવું રીતે પ્રભુ બનાવવા માંગતો નથી. પ્રભુ એ રીતે બનાવવા માંગે છે વિશ્વાસની પરીક્ષામાં. હા, વિશ્વાસની પરીક્ષા કરીને મારા પ્રિય ભાઈ બહેનો કે પાણી એમાં ભરીએ તો ઠંડુ પણ રહે, સ્વાદિષ્ટ પણ રહે, એને એમાંથી લોકો કાઢીને પણ પી શકે. હા, નળ લગાવેલો રહે એમાંથી કાઢીને પણ પી શકે, અને એ માટલામાંથી ઉપરથી ઉભરાતું પાણી રહે, ઉભરાતું ને સલકાતું રહે. નહીં તિરાડ પાડીને નીકળી નહીં જાય, વેસ્ટેજ ના થાય, પરંતુ ઉભરાતું સલકાતું પ્રભુ એ રીતે આપણને બનાવવા માંગે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આજે કદાચ તમારા જીવનની અંદર એવી પરિસ્થિતિઓ હશે, પણ સાદરક અને મેશક અબેદનગોને તમે જુઓ, દાનિયેલને તમે જુઓ મારા પ્રિય ભાઈ બહેનો. 6ઠા અધ્યાયની અંદર આવું છો ત્યાં દાનિયેલની વાત જોવા મળશે. દાનિયેલને હાથ પગ બાંધીને સિંહોના બિલની અંદર નાખી દેવામાં આવે છે મારા પ્રિય ભાઈ બહેનો. એવા ભૂખ્યાર પણ એમને વિશ્વાસ હતો કે પ્રભુ મને બચાવશે. એનો વિશ્વાસ કેવો! આજે હું તમને કહેવા માંગુ છું, એવી વિપત્તિ આવે, અગ્નિના બળ સમાન તમારી સામે વિપત્તિ આવશે, સમુદ્રના તોફાન સમાન તમારી સામે વિપત્તિ આવશે, વાવાઝોડું વંટળિયા સમાન તમારી સમક્ષ વિપત્તિ આવશે. પરંતુ આજે તમે જે શ્રમ વેઠીને ધીરજ રાખી રહ્યા છે એ ધીરજમાં હારી ના જતા, પરંતુ વિશ્વાસમાં વિશેષ દ્રઢ અને મજબૂત બનો અને આગળ વધો. વિજય એ તમારો છે, સફળતા તમારી છે, વિજય તમારો છે. અને એક દિવસ તમે જશો કે તમે જે ઈચ્છાઓ રાખો છો, જે ઈરાદા રાખો છો, જે સપના તમે રાખી રહ્યા છો, એ પ્રભુ ઈસુના નામમાં એ આશીર્વાદિત થશે, એ સહાકાર થશે અને સફળ થશે. પ્રભુ આ વચન થકી દરેકને આશીર્વાદ આપે. આમેન,
આમેન આમેન પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરના નામમાં હાક મારીએ છીએ ઓ પ્રભુ આ સમયે આજે પ્રભુ આ એક પ્રભુ પ્રભુમય જીવન જીવતા ઓ પિતા પરમેશ્વર એક આત્મિક ધોરણે જીવન જીવતા ઓ ઈશ્વર કેન્દ્રિત જીવન જીવતા આજે અમારા જીવનની અંદર પિતા પરમેશ્વર એક અમે ધીરજને રાખી રહ્યા છે હા પિતા પરમેશ્વર ઘણી બધી તકલીફો શ્રમ વેઠીને અમે જીવન જીવી રહ્યા છે પરંતુ પિતા પરમેશ્વર એ તકલીફો શ્રમની સામે અમે હારી ના જઈએ વિપત્તિઓ વિતામણોના સામે અમે હારી ના જઈએ પરંતુ વિશેષ પ્રભુ એ બધી જ બાબતોની અંદર અમે ધીરજ રાખીને વિશેષ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનીને તમારા મહેમાન માટે અમે ઉપયોગી બનીએ એવું તમે થવા દો ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું ઈશ્વરના નામમાં વિનંતી કરું છું આજે જેટલા પણ આ વચન એને ગ્રહણ કર્યું છે અને જેટલાય પણ આ વચન થકી વિશેષ હવે જે વિશ્વાસમાં હાર્યા હતા એ વિશ્વાસને દ્રઢ અને મજબૂત બનાવવા માંગે છે શાદ્રક મેશક અબેદનગોના સમાન ઇબ્રાહીમના સમાને આ દાનિયેલના સમાને ત્યારે પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના કરો છો હાન્નાભાઈના સમાને ત્યારે ઈશ્વરના નામમાં પ્રાર્થના કરો છો વિશેષ વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બનાવો આ વિશ્વાસની પરીક્ષામાં એ પાર ઉતરે પરિપક્વ થઈને સંપૂર્ણ અધૂરાને સંપૂર્ણ થાય અને આશીર્વાદિત થાય તમારો મહિમા થાય મારી પ્રાર્થના છે તમારા આશીષોને તમારા ઠરાવેલા સમયે મનુષ્યના ઠરાવેલા સમય નહીં તમારા ઠરાવેલા સમયે એ પ્રાપ્ત કરી શકે તમારો મહિમા થાય આજના વચનો થકી પ્રભુ તમે દરેકને આશીર્વાદિત કર્યા છે દરેકના જીવનની અંદર પ્રભુ તમારું કાર્ય તમે થવા દીધું માટે આભાર પ્રભુ ઈશ્વરના નામથી માંગીએ છીએ આમેન આમેન આમેન